દેશભરમાં આજે ગણેશ ચતુર્થી ઉજવાઈ રહી છે ત્યારે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની મોદક તુલા અમરેલીના ઈશ્વરિયા ગામે થઈ હતી અને જે બાદ ભાજપનું સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું હતું। ત્યારે દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની મોદક તુલા કરવામાં આવી, જ્યાં અમરેલીના ઈશ્વરિયા ગામે આ મોદક તુલા કરવામાં આવી છે। આ સાથે ઈશ્વરિયા ગામે ભાજપનું સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જ્યાં આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું છે। ખાસ કરીને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણીના કાર્યક્રમને એક મોટી ઝુંબેશ કરવામાં આવી રહી છે। મારે ખાસ કરીને અભિનંદન આપવા પડે ઈશ્વરિયા ગામને। આજે રૂપાલા સાહેબની હાજરીમાં રાજકોટના લોકલાડીલા સાંસદ એમની હાજરીમાં સમગ્ર ઈશ્વરિયા ગામ હાગમટે ઈશ્વરિયા ગામ ભારતીય જનતા પાર્ટીનું જ્યારે સભ્ય બન્યું હોય ત્યારે હું સૌને ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી આવકારું છું અને વિશેષ ગામને અભિનંદન પણ આપું છું કે આ પ્રથમ ઝુંબેશ એવી છે કે સમગ્ર ગામ એક સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને। નમસ્કાર, રામ રામ। સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સભ્ય બનાવીને એ ઝુંબેશનો પ્રારંભ કરાવેલો છે, જે આજે આખા એ દેશની અંદર સદસ્યતા અભિયાનના રૂપમાં ચાલી રહ્યો છે। આપણા ગુજરાત પ્રદેશની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ સદસ્ય બનાવી અને ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવેલો છે। સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના ભાગરૂપે આજે અહીંયા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મારા વતન ઈશ્વરિયામાં સદસ્યતા અભિયાન કરવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સદસ્યતા અભિયાનને બૂથ સુધી નીચે લઈ જવાના પ્રયાસો કરી